સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમની બોમ્બ વિષયની વ્યાખ્યાનમાળાની શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બોમ્બ વિષયમાં આજનો આપણો વિષય છે રેગ્યુલેટરી એન્ડ પ્રમોશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ઇન ઇન્ડિયા. આ વિષય ઉપર આપણી સાથે આજે ચર્ચા કરવા માટે અને આપણને માહિતી આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર રિકિનભાઈ પટેલ સાહેબ. ડૉક્ટર રિકિનભાઈ પટેલ સાહેબ એ અશ્વિનભાઈ એ પટેલ કોમર્સ કોલેજ ગાંધીનગરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. આપનું હાર્દિક સ્વાગત છે સાહેબ સ્ટુડિયોમાં. હું પ્રોફેસર જયેન્દ્રસિંહ જાદવ, હું અશ્વિનભાઈ એ પટેલ કોમર્સ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવું છું. આજે આપણા રેગ્યુલેટરી અને પ્રમોશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ભારતમાં જેટલા પણ છે તેની આપણે વાત કરવાના છીએ. જ્યારે પણ ફાઇનાન્સની આપણે વાત કરીએ છીએ ત્યારે ફાઇનાન્સ એક એવો વિષય છે કે લોકો સાથે ખૂબ સંકળાયેલો હોય છે અને એવા સમયે નિયમનકારી સંસ્થાઓ હોવી ખૂબ જ જરૂરી છે. તો આ જે વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ એમાં મુખ્યત્વે જે નિયમનકારી સંસ્થાઓ છે તે મુખ્ય નિયમનકારી સંસ્થાઓમાં આરબીઆઈ અને સેબી એ બે મુખ્ય નિયમનકારી સંસ્થાઓ છે. આરબીઆઈનું પૂરું નામ વિદ્યાર્થી મિત્રો આપ જાણતા જ હશો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ આરબીઆઈનું પૂરું નામ છે. જ્યારે સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ સેબીનું પૂરું નામ છે. આરબીઆઈની સ્થાપનાથી લઈ અને અનેકવિધ વાતો આજે વિદ્યાર્થી મિત્રો આપણે કરવાની છે. અને જે ભારતનું મુખ્ય નાણાતંત્ર છે તેમાં આરબીઆઈની જરૂરિયાત શું ઊભી થઈ અને આરબીઆઈએ શા માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ કે મહત્ત્વની ભૂમિકા અત્યાર સુધી ભજવવી પડી છે તેની આપણે આજે વિશેષ રૂપમાં ચર્ચા કરવાના છીએ. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ ત્યારે આપણને એક આપણે 11મા ધોરણમાં ભણીને આવ્યા છીએ કે રિઝર્વ બેંક એ બેંકોની બેંક છે. એટલે કે રિઝર્વ બેંક મુખ્યત્વે સરકારના તેમજ બધી જ બેંકોના બેન્કર તરીકે પોતાનું કાર્ય કરતી હોય છે. ત્યારે સૌપ્રથમ આપણે જોઈશું કે રિઝર્વ બેંકનો ઇતિહાસ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ઇતિહાસ. તો સૌપ્રથમ 1934ની સાલમાં જ્યારે પણ અંગ્રેજોનું શાસન એ ભારતમાં ચાલતું હતું ત્યારે ઇંગ્લેન્ડની જે બેંક છે કેન્દ્રીય બેંક તેને ધ્યાનમાં લઈ અને ભારતમાં પણ અંગ્રેજોએ નક્કી કર્યું કે કેન્દ્રીય બેન્કિંગ વ્યવસ્થા એ ભારતમાં પણ હોવી જોઈએ અને તેના ભાગરૂપે 1934ની સાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ એ પસાર કરવામાં આવ્યો અને તેના ભાગરૂપે 1 એપ્રિલ 1935થી ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. મિત્રો, આપણને ચોક્કસપણે ખ્યાલ હશે કે ત્યારથી લઈ અને અત્યાર સુધી એ ભારતીય રિઝર્વ બેંક આપણા સમગ્ર ભારતના અર્થતંત્ર ઉપર અનેકવિધ નિયમનકારી પગલાઓ લેતી આવી છે. ત્યારે એ બેંક હતી એક પ્રાઇવેટ શેરહોલ્ડરની બેંક તરીકે એ કામ કરતી હતી. એ સરકારી સંસ્થા તરીકે કે પૂર્ણતઃ બેન્કર તરીકે પોતાનું કાર્ય નહોતી કરતી. પરંતુ 1948-49ની સાલમાં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને હવે તે કેન્દ્રીય રાષ્ટ્રીયકૃત બેંક તરીકે બેન્કર્સની બેંક તરીકે પોતાનું કામગીરી કરે છે. આગળની જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની માહિતી જે છે આપણે ડૉક્ટર રિકિનભાઈ પટેલ સાહેબ પાસેથી મેળવીશું. નમસ્કાર જયેન્દ્રભાઈ. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સ્થાપના વિશે આપણે વાત કરી એ ખૂબ જ અગત્યની અને મહત્ત્વપૂર્ણ માહિતી આપણે પૂરી પાડી કે 1934ની અંદર એક ખાનગી શેરહોલ્ડરની બેંક હતી. એટલે કે જે રીતે બેંક ઓફ ઇંગ્લેન્ડ એ કામ કરી રહી હતી, એ બેંક ઓફ ઇંગ્લેન્ડ એ ઇંગ્લેન્ડની અંદર કામ કરી રહી હતી, એવી જ રીતના અહીંયા ભારતની અંદર પણ એક કેન્દ્રીય નિયમનકારી જે નાણાકીય વ્યવહારોને સંભાળી શકે એવી એક બેંકની વ્યવસ્થાની જરૂરિયાત હતી. અને જેને કારણે 1934ની અંદર આરબીઆઈ એક્ટની સ્થાપના કરવામાં આવી. આરબીઆઈ એક્ટ એ પસાર કરવામાં આવ્યો અને 1 એપ્રિલ 1935 આરબીઆઈની સ્થાપના થઈ અને કાર્યની શરૂઆત કરી. આપણી આઝાદી 1948માં મળી. 1948 સુધી એ ખાનગી શેરહોલ્ડરની બેંક એટલે કે અંગ્રેજોની બેંક હતી, ભારતની અંદર કામ કરતી હતી. 1949ની અંદર એ ભારત સરકારે 1948 આરબીઆઈ એક્ટ સુધારા કરી અધિનિયમ દ્વારા પોતાને હસ્તગત લીધી અને ગવર્મેન્ટને કેન્દ્રીય સરકારને એના પાવર્સ આપ્યા.
કે જેની અંદર એ એનું સંચાલન કરી શકે, એની ગોઠવણ કરી શકે અને ગવર્નર એ પોતે નિર્ણયો લઈ શકે એવી અબાધ સત્તાઓ આ એક્ટની અંદર એ ભારત સરકારે કેન્દ્ર સરકારને આપી અને એ અનુસાર આરબીઆઈનું સંચાલન શરૂ થયું. હવે પ્રશ્ન એ થાય કે આટલી મોટી સંસ્થાની જરૂરિયાત શું? કોઈ પણ દેશની અંદર જ્યારે આપણે મુક્ત વ્યવહારોની વાત કરતા હોય, વિદેશ વ્યાપારની વાત કરતા હોય, મુક્ત વ્યવહારો હોવા જોઈએ, મુક્ત અર્થતંત્ર હોવું જોઈએ અને સ્વાયત્તતા હોવી જોઈએ. તો એ સંજોગોની અંદર આપણે નિયમનકારી સંસ્થાઓની જરૂરિયાત શું? એક બાજુ આપણે મુક્ત વ્યાપારની વાત કરીએ છીએ અને બીજી બાજુ નિયમન કરવાની વાત કરીએ છીએ. બંને વાતો વિરોધાભાસી છે, જણાઈ રહી છે. ભલે આપણે મુક્ત વ્યાપાર કહેતા હોઈએ છતાં પણ આપણે કેટલેક અંશે નિયમનની જરૂરિયાત છે. નિયમનની અંદર સૌથી પહેલી વસ્તુ, અગત્યની વસ્તુ કે કોઈ પણ દેશના નાણાકીય વ્યવહારો એ અન્ય લોકોના નાણાં દ્વારા થાય છે. જેની અંદર લોકોના પૈસા હોય છે, લોકો એની અંદર રોકાણ કરે છે, લોકો આર્થિક વ્યવહારો કરે છે. તો એ સંજોગોની અંદર એ દેશના ચલણી નાણાંની અંદર, એ દેશની સરકારની અંદર, એ દેશના નાણાંની અંદર લોકોને વિશ્વાસ રહે, એમના રોકાણની અંદર વિશ્વાસ રહે, એની સ્થિરતા રહે, એ અગત્યની બાબત છે. આ સંજોગોની અંદર એ વિશ્વાસ સંપાદન કરવા માટે પણ કેટલાક નિયમન જરૂરી છે, ભલે આપણે સ્વાયત્તતા આપી હોય છતાં પણ. બીજી બાજુએ બીજી અગત્યની બાબત એ છે કે ભારતની અંદર જે દ્રષ્ટિએ ફેરફારો ટેકનોલોજીકલ વ્યાપારની દ્રષ્ટિએ થઈ રહ્યા છે. અત્યારના તમે જાણો છો મિત્રો કે વ્યાપારના માધ્યમો બદલાઈ ગયા છે, ઇન્ટરનેટ દ્વારા વેપાર થઈ રહ્યો છે. જેમ આપણે અહીંયા ટીવી ઉપર પ્રસારણ કરીને સામે એકબીજાની સાથે મળી શકીએ છીએ ટીવીના માધ્યમ દ્વારા, એવી જ રીતના વેપારીઓ પણ એકબીજાને એ મુક્ત રીતે ઇન્ટરનેટ દ્વારા મળી શકે છે, એકબીજાની સાથે ચર્ચા વિચારણા કરી શકે છે, એકબીજાની સાથે સોદા નક્કી કરી શકે છે ઇન્ટરનેટ દ્વારા. ફોન ઉપર વેપાર થતા થઈ ગયા છે. એટલે એ દ્રષ્ટિએ આખું ટેકનોલોજીકલ પરિવર્તન આવ્યું છે. બીજી બાજુએ વેપારના પરિવર્તનની સાથે સાથે જે નાણાકીય પરિસ્થિતિ છે, નાણાંની પ્રવાહિતતા પણ વધી ગઈ છે. એક દેશની અંદર આજે નાણાં ફેરવવા હોય, 10 વર્ષ પહેલાંની વાત કરીએ, નાણાંની ફેરબદલી કરવી હોય અહીંયાથી યુએસ, તો લગભગ 2 દિવસ લાગતા હતા. એની જગ્યાએ અત્યારે માત્ર ફોન કોલ ઉપર નાણાં ટ્રાન્સફર થઈ જાય છે, ઇન્ટરનેટ ઉપર નાણાં ટ્રાન્સફર થઈ જાય છે વિધિન ફ્યુ સેકન્ડ્સ, થોડાક જ સમયની અંદર. તો એ સંજોગોની અંદર નાણાંની પ્રવાહિતતા પણ એક અગત્યનો મુદ્દો બને છે કે નાણાંની પ્રવાહિતતા વધે એની સાથે કેટલાક જટિલ પ્રશ્નો ઊભા થાય એ વ્યવહારની અંદર અને વ્યાપારની અંદર. એ સંજોગોની અંદર એમને નિયમન કરવા જરૂરી છે. જો એની ઉપર અંકુશ ન હોય તો તમે વ્યવહાર સાચવી શકો નહીં, વિશ્વાસ ટકાવી શકો નહીં અને મોટી ઉથલપાથલ સર્જાય, આર્થિક ઉથલપાથલો સર્જાય. તો એ સંજોગોની અંદર રેગ્યુલેટરી સંસ્થાની જરૂરિયાત અનિવાર્ય બની જાય છે. એટલા જ માટે ભારતની અંદર નિયમનકારી સંસ્થા એ આરબીઆઈ છે અને મૂડી બજારની અંદર જે નિયમન કરે છે એ મૂડી બજારમાં સેબી છે. વળી સંસ્થા કરતાં પણ એ બોર્ડ છે. બોર્ડ એટલે કે જેને સ્પેશિયલ પાવર દ્વારા રચના કરવામાં આવી છે એવી સંસ્થા છે. હવે બીજી વસ્તુ કે અગત્યની બાબત એ છે કે આરબીઆઈની રચના જે થઈ આપણે 1934ની અંદર રચના થઈ, એટલે એનું એક માળખું નક્કી કરવામાં આવ્યું કે આરબીઆઈનું માળખું શું, આરબીઆઈની કાર્યપ્રણાલી શું, આરબીઆઈ કામ કેવી રીતે કરશે, આરબીઆઈના પાવર શું, આવા બધા પ્રશ્નો ઊભા થયા. આ રીતની વ્યવસ્થાની વિચારણા કરવામાં આવી. તો સૌથી પહેલાં મિત્રો હું તમને આરબીઆઈના માળખા વિશે જણાવું, આરબીઆઈનું સંચાલન કેવી રીતે થાય છે. તો આરબીઆઈના સંચાલનની અંદર એકચ્યુઅલી ખરેખર ત્રિપાખીય સંચાલન છે. આરબીઆઈના સંચાલનની અંદર એનું કેન્દ્રીય નિયમન બોર્ડ સૌથી પહેલાં અગત્યની બાબત, એટલે કેન્દ્રીય નિયમન બોર્ડ હોય, બીજું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય અને ત્રીજું કેન્દ્રીય નિયમન સમિતિ છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આ 3 જણા ભેગા થઈ અને એનું સંચાલન કરે છે. હવે આ જે સંચાલન કરે છે એની અંદર સરકાર એના આંતરિક માળખાની અંદર ને આરબીઆઈને જરૂરિયાત પ્રમાણે સમયાંતરે એની કાર્યપ્રણાલી પ્રમાણે અંદર આંતરિક ફેરફારો કરતી હોય છે.
એ જે આંતરિક ફેરફારો છે એ એની કાર્યપ્રણાલી પ્રમાણે એના જુદા જુદા વિભાગોનું સંચાલન કરતી હોય છે. પણ જે બાહ્ય માળખું જે મેં તમને કીધું કે સૌથી પહેલાં મેં તમને કીધું કે ભાઈ એની કેન્દ્રીય નિયામન બોર્ડ, તો કેન્દ્રીય નિયામન બોર્ડ એની અંદર 3 પક્ષકાર હોય. તો સૌથી પહેલાં ટોપ ઉપર હોય ગવર્નર, પછીથી એના નીચે હોય બીજા 4 ડિવિઝનલ અન્ય ગવર્નર, અને એની નીચે પછીથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, અને એક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે સરકાર દ્વારા નિમવામાં આવ્યો છે તે, એટલે જેને સરકાર દ્વારા નિમાયેલ સ્વતંત્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, નોમિની જેને કહે છે, ગવર્મેન્ટના નોમિની તરીકે એનું કાર્ય હોય છે. આ જ રીતે અગત્યનો ભાગ ભજવનાર છે બીજી કેન્દ્રીય નિયમન સમિતિ. આ સમિતિની અંદર કોણ કોણ હોય તો કે સૌથી પહેલાં એ જ પ્રમાણે અધ્યક્ષ સ્થાને છે એ એના ગવર્નર છે, જે લગભગ મોટાભાગની બધી જ સત્તાઓ સંભાળતા હોય છે. એના પછી અન્ય ગવર્નર, જેની જરૂરિયાત હોય એવા અન્ય ગવર્નર, અને ત્રીજું જે મીટિંગની અંદર જરૂરી હોય એવા જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, જે મીટિંગ માટે એમને કામ સોંપવામાં આવ્યું છે, જે કાર્ય સોંપવામાં આવ્યું છે સમિતિ માટેનું, તો એવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે નિયમિતપણે હાજરી આપી હોય એવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં આવે. આ રીતે એની સમિતિ રચાય, અને આ રીતે એ આરબીઆઈ એ પોતે પોતાના કાર્યો કરતી હોય છે, પોતાના ફંક્શન કરતી હોય છે. આંતરિક નિયમોની અંદર, આંતરિક કાર્યપ્રણાલીની અંદર, આંતરિક માળખાની અંદર ફેરફાર કરવાની સ્વાયત્તા આરબીઆઈના ગવર્નર અને આરબીઆઈના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સરકારે આપેલી છે. એટલે એ પ્રમાણે એના ફેરફાર થઈ શકે છે. બરાબર સાહેબ, આપણે ખૂબ સુંદર માહિતી આપી કે આરબીઆઈનું સંચાલન માળખું એ આ રીતે ગવર્નર દ્વારા રચાયેલું હોય છે. એની સ્વાયત્ત સંપૂર્ણ સત્તા એ ગવર્નરને આપવામાં આવી હોય છે. મિત્રો, આ માળખા પરથી તમને ખ્યાલ આવશે કે આરબીઆઈના નિયમન તંત્રમાં માત્ર જ સરકારના પ્રતિનિધિને સ્થાન નથી આપવામાં આવતું, પરંતુ તેના ડિરેક્ટર તરીકે લોકલ બોર્ડના સભ્યોને પણ સ્થાન આપવામાં આવે છે. આમ જોવા જઈએ તો ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, ત્યારે આવા દેશની કોઈ નિયમનકારી સંસ્થા તરીકે કાર્ય કરવું એ માત્ર જરૂરી જ નહીં પરંતુ અનિવાર્ય છે. તેમ છતાં પણ તેનો વ્યાપ ખૂબ જ મોટો છે અને આ કાર્ય ખૂબ જ અઘરું પણ છે. તેથી આરબીઆઈના આપણે વાત કરી કે આરબીઆઈનું વ્યવસ્થાતંત્ર, એનું વ્યવસ્થાતંત્રીય માળખામાં લોકશાહી ઢબે ગવર્નર, ડેપ્યુટી ગવર્નર ઉપરાંત પ્રજાના જે સભ્યો છે તેને પણ, લોકલ બોર્ડના સભ્યો છે તેને પણ સ્થાન આપવામાં આવ્યું છે, કે જેથી લોકોના પ્રશ્નો અને એનું નિવારણ કરી શકાય અને ચોક્કસપણે નવી નીતિઓ દ્વારા એ દેશને વિકાસના પંથે આપણે લઈ જઈ શકીએ. સાહેબ, આપણે વિદ્યાર્થીઓને આજે એનાથી વાકેફ કરવા છે કે આરબીઆઈનો નિયમનકારી તરીકે રોલ એ એની ભૂમિકા એટલે કે એના કાર્યો કયા હોઈ શકે. ભારત દેશ એ સંપૂર્ણ તમે વાત કરી કે મુક્ત અર્થતંત્રની એક બાજુ વાત થતી હોય અને બીજી બાજુ નિયમનની પણ વાત થતી હોય, ત્યારે આ બંને વિરોધાભાસ વચ્ચે એ આરબીઆઈએ સમતોલન જાળવવું ખૂબ જરૂરી છે. અને ભૂતકાળના ઇતિહાસમાં આપણે જોઈએ તો ઘણી બધી વખત એ સમતોલન ખોરવાઈ પણ ગયું છે અને તેની માઠી અસરો અર્થતંત્ર પર પણ જોવા મળી છે. છેલ્લા હમણાં જ આપણે 2011ની જ વાત કરીએ તો 7-8 વખત આરબીઆઈએ પોતાના અલગ અલગ રેટ્સ એ ચેન્જ કરવા પડ્યા અને અર્થતંત્ર માટે નિયમનકારી પગલાં માટેનું એક સારું ઉદાહરણ એ અત્યારના હાલના ગવર્નરે પૂરું પાડ્યું. તો એ સંદર્ભે હું વિદ્યાર્થીઓને આપણે જણાવવા માગીએ છીએ કે આરબીઆઈના કાર્યો એ દેશ માટે કયા કયા હોઈ શકે, એના પર પ્રકાશ પાડો સાહેબ. સાચી વાત છે જયેન્દ્રસિંહજી. હવે આની અંદર અગત્યની બાબત જે તમે કીધી તો કે આની અંદર અગત્યની બાબતમાં આરબીઆઈના જે કાર્યો અને એ કાર્યોના આધારે એની ભૂમિકા નક્કી થાય છે. તો આરબીઆઈના જે મુખ્ય કાર્યો છે એને આપણે 5 ભાગની અંદર વહેંચી શકીએ કે જે એના એક્ટની અંદર નક્કી કરવામાં આવ્યા હતા. મૂળભૂત 1934ના એક્ટની અંદર જ એ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ કાર્યોની અંદર સૌથી પહેલાં વેપાર વાણિજ્યની અંદર લોકોનો વિશ્વાસ બની રહે, લોકો એને સમજતા થાય, લોકો એ દેશના ચલણીનાણામાં વિશ્વાસ રાખતા થાય, એ માટે નાણાકીય સ્થિરતા સ્થાપવી એ સૌથી પહેલું અગત્યનું અને મુખ્ય કાર્ય છે. આરબીઆઈને અગત્યનું કામ સોંપવામાં આવ્યું છે. ત્યાર પછીથી બીજું, એ જો નાણાકીય સંસ્થાઓની અંદર વિશ્વાસ સંપાદિત કરી શકે તો જ આ કામ બની શકે. એટલે બીજું અગત્યનું કામ આપવામાં આવ્યું કે દેશની અંદર ચાલતી જુદી જુદી નાણાકીય સંસ્થાઓ અથવા સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી જુદી જુદી નાણાકીય સંસ્થાઓ, દાખલા તરીકે આઈડીબીઆઈ છે, દાખલા તરીકે એસબીઆઈ છે, દાખલા તરીકે અન્ય બેન્કો છે, વેપારી બેન્કો છે, આવી જુદી જુદી નાણાકીય સંસ્થાઓ છે,
એ નાણાકીય સંસ્થાઓ એ સ્થિર રીતે પ્રગતિ કરી શકે, પોતાના કાર્યો યોગ્ય રીતે કરી શકે. એટલે એ માટે એમના માટે જરૂરી નાણાકીય સંસ્થાઓ મજબૂત થાય એવા પગલાં લેવા એ કાર્ય પણ આરબીઆઈને સોંપવામાં આવ્યું. ત્યાર પછી ત્રીજી અગત્યની વસ્તુ, કોઈ પણ દેશનો નાણાકીય વ્યવહારો એ એના ચૂકવણી દ્વારા થતા હોય છે દેશ અને વિદેશ સાથે. સરકારે કેટલાક ચૂકવણી એ વિદેશમાં પણ કરવાની હોય છે, એવી જ રીતના આંતરિક લોકોને પણ ચૂકવણી કરવાની હોય છે. સરકાર એ લોકોની પાસેથી પણ દેવું લે છે અને સરકાર એ એમને પણ ચૂકવણી કરે છે. તો એ સંજોગોની અંદર યોગ્ય રીતે યોગ્ય ચૂકવણી તંત્ર ગોઠવાય એવી વ્યવસ્થા પણ આરબીઆઈ કરવાની હોય છે. એ એનું ત્રીજું અગત્યનું કાર્ય છે. ચોથું અગત્યનું કાર્ય છે કે દેશની અંદર જે બજારો છે એ બજારો મૂળભૂત નાણાકીય વ્યવહારો અને વસ્તુની લેવડ દેવડ દ્વારા ચાલતા હોય છે. એના માટે અગત્યનું જે ભાગ ભજવે છે નાણાકીય બજારો. તે નાણાકીય બજારોની અંદર સરકારને લોકોનો વિશ્વાસ ટકી રહે, લોકો યોગ્ય રીતે કાર્ય કરી શકે, લોકો યોગ્ય રીતે વેપાર કરી શકે. તો એવી રીતના નાણાકીય બજારોનું સર્જન કરવું, એનું તંત્ર બનાવવું, એની એક સિસ્ટમ બનાવી અને એ સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરે છે એની દેખરેખ રાખવી, એની ઉપર અંકુશ રાખવું, એ કાર્ય પણ રિઝર્વ બેંકને સોંપવામાં આવ્યું. એના પછી પાંચમું અગત્યનું કામ છે કે દરેક દેશની માટે પોતાના ચોક્કસ અગ્રીમતા હોય છે, દેશના વિકાસ માટેની અગ્રીમતા હોય છે. દેશની જરૂરિયાત પ્રમાણે નાણાકીય વ્યવહારોની રચના થાય, નાણાં શાખનું સર્જન થાય અને બેન્કો એ પ્રમાણે કાર્ય કરે કે જુદા જુદા વેપાર માટે, જરૂરિયાત માટે લોકોને શાખ પૂરી પાડે. દાખલા તરીકે ભાઈ આપણા દેશની અંદર અત્યારે ઉદ્યોગ ઉપર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તો એ સંજોગોની અંદર છેલ્લા કેટલાક સમયથી ભારતની અંદર મુક્ત વેપાર માટેની રચના કરવામાં આવી અને વિદેશ નાણું અહીં આવે એ માટે કેટલાક પગલાં લેવામાં આવ્યા. તો એ પગલાં અનુસાર વિદેશી હુંડિયામણ દેશમાં આવે, યોગ્ય રીતે શાખનું સર્જન થાય, એ કામ પણ આરબીઆઈ કરે છે. એટલે આ રીતે આના 5 મુખ્ય જે કાર્યો છે એ આરબીઆઈને સોંપવામાં આવ્યા. એટલે આ એના